કીમ 4 રસ્તા નજીક યુનિયન બેંકમાં ચોરીની ઘટના બની છે। બેંકના પાછળના ભાગે જે બાકુરું પાડી લોકર સુધી આ તસ્કરો પહોંચ્યા હતા। બેંકના 6 જેટલા લોકર તોડીને ચોરીને અંજામ આપ્યો છે। બેંક દ્વારા સિક્યોરિટી ગાર્ડ ન મૂકવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો અને બેંકના પાછળના ભાગે માત્ર પ્લાસ્ટિકનો દરવાજો હોવાનું સામે આવ્યું। જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે બેંકમાં નિરીક્ષણ કર્યું। સ્થળ પર તપાસ કરતા શંકાસ્પદ પ્રવાહીની કેટલીક પોટલી પણ મળી આવી છે। જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસે બેંકમાં તપાસ હાથ ધરી છે। બેંકના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે અને કેટલા મુદ્દામાલની ચોરી થઈ તે અંગે પણ હાલ કોઈ માહિતી નથી। સુરત જિલ્લામાં તસ્કરો બેલગામ બન્યા છે। એક પછી એક ચોરીની ઘટનાને સતત અંજામ આપી રહ્યા છે। ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના કીમ 4 રસ્તા નજીક જે યુનિયન બેંક આવેલી છે આ બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી અને દિવાલના પાછળ જે પ્લાસ્ટિકનો દરવાજો છે તેનો નકુચો તોડી અને બેંકના પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા અને જે લોકર રૂમ છે તે લોકર રૂમનું દિવાલ તોડી લીધી હતી અને કટર મશીનથી આ દિવાલ તોડી એક બાંકોરું પાડવામાં આવ્યું હતું અને તે તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને જે લોકર રૂમ છે તે લોકર રૂમના જે ખાનાઓ છે તે એક પછી એક તોડવામાં આવ્યા હતા। જે સ્થાનિક સૂત્રો છે તેઓ પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે 6 જેટલા ખાનાઓ તોડવામાં આવ્યા છે। કેટલાના મતદાનના મુદ્દામાલની ચોરી થઈ તે હજુ જાણવા મળ્યું નથી। ઘટનાને પગલે સુરત જિલ્લા એલસીબી, એસઓજી, કોસંબા પોલીસ, ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે અને આસપાસના જે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવી રહ્યા છે। જે બેંક છે તે બેંકના અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે। પૂરતો સીસીટીવીનો અભાવ છે તેમજ જે સિક્યુરિટી ગાર્ડ હોવું જોઈએ તે સિક્યુરિટી ગાર્ડ પણ નથી। ત્યારે હાલ ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત। તો સુરતના કીમ 4 રસ્તા નજીક આવેલી યુનિયન બેંકની શાખા તસ્કરોના નિશાને આવી અને બેંકના પાછળના ભાગે બાકુરું પાડી લોકર સુધી પહોંચ્યા હતા અને બેંકના 6 જેટલા લોકર તોડીને ચોરીને અંજામ આપ્યો છે। તો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા એસઓજી, એલસીબી, એસઓજી સહિતની જે ટીમ છે તે દોડી આવી અને તપાસ શરૂ કરી છે। બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે।